કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય, જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિદ્ધ કરી કચ્છ જિલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ આવા નોટિફાઈડ એરિયામાં જતા પહેલા અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી ખૂબ જરૂરી છે. કચ્છ જિલ્લામાં થયેલ ઔદ્યોગિક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતીય ઇસમની અવરજવર તથા સ્થાયી વસવાટ વધવા પામી છે, જે બાબતને ધ્યાને લઈ ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા આ નોટિફિકેશનની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટિફિકેશનનો ભંગ કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અને જે અન્વયે એસઓજીના અધિકારી અને કર્મચારી કાર્યરત હતા. તે દરમિયાન એસઓજીના અધિકારી તથા કર્મચારીઓ નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે એક શકમંદ ઇસમ લખપત તાલુકાના પીપર ગામથી આગળ હોવાની હકીકત આધારે પીપર ગામે જઈ બાતમીવાળી જગ્યાએ જતા એક ઇસમ હાજર મળી આવતા તેનું ઇન્ટ્રોગેશન કરી પૂછપરછ કરતા પોતે પોતાનું નામ તાલિફ ખાન ફિરોઝ ખાન મુસ્લિમ, ઉંમર વર્ષ 24, રહેવાસી હાલ SBS કોલોની, મચ્છી માર્કેટ, મેડચલ લેક રોડ, વિજેન્દ્રના મકાનમાં, સિકંદરાબાદ, તેલંગાણા અને મૂળ રહેવાસી પ્રાથમિક સરકારી સ્કૂલની પાસે, પોનારા ઢાના, તાલુકો મોખેડ, જિલ્લો છીનવાડા, મધ્યપ્રદેશ વાળો, કચ્છના નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈપણ અધિકૃત પરવાનગી લીધા વિના ગયેલ હોવાનું જણાવેલ, જેથી આ ઇસમે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છ જિલ્લાના અમુક વિસ્તાર પૈકી નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પીપર વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટિફિકેશનનો ભંગ કરેલ હોય, જેથી આ ઇસમ વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એસઓજીના એએસઆઈ માણેકભાઈ ગઢવીનાઓ ચલાવી રહ્યા છે. પકડાયેલ આરોપી તાલિફ ખાન ફિરોઝ ખાન મુસ્લિમ છે, જેની હાલ પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અટક કરવામાં આવી છે. તેમજ કચ્છ જિલ્લાની જાહેર જનતાને નમ્ર અપીલ પણ કરવામાં આવી છે કે આપની આસપાસ અથવા સરહદી વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ઇસમ કે ગતિવિધિ જોવામાં આવે તો તાત્કાલિક એસઓજી ભુજના મોબાઈલ નંબર 63 573 15 901 નંબર ફરીવાર નોંધી લેશો 63 573 15 901 પર વોટ્સએપ મેસેજ અથવા કોલ કરી અથવા સ્થાનિક પોલીસને જાણ કરવી, તેમજ માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.